દોસ્તો આજે એક એવા વ્યક્તિની વાત કરું જે ગુજરાતમાં સૌ પ્રથમવાર સોશિયલ મીડિયાથી વાયરલ થયેલ અને કોમેડીના બાદશાહ તરીકે ઓળખાય છે. તમે સમજી જ ગયા હશો હું કોની વાત કરી રહ્યો છું, ગુજ્જુ લવગુરુની. પરંતુ ગુજ્જુ લવગુરુની લાઈફ વિશે જાણતા પહેલાં એમની લાઈફ પરથી ઘણું શીખવા મળે છે, એ જાણી લઈએ. વિડિયા જોઈ જોઈ નેટ પતી જવા આવ્યું છે તમારે. લો રિચાર્જ કરાવજો બ્રો. નમસ્કાર દોસ્તો, હું અશ્વિન પ્રજાપતિ અને આજે આપણે વાત કરીએ ગુજ્જુ લવગુરુની. દોસ્તો ગુજ્જુ લવગુરુના જીવન વિશે જાણીએ ને તો આપણને ઘણું શીખવા મળે છે. આજે પણ એ એકદમ સરળ જીવન જીવે છે, ભલે ને આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયા. એનું કારણ એક જ છે કે તમે ગમે તેટલી ઊંચાઈએ પહોંચી જાઓ ને, પરંતુ શરૂઆતની લાઈફને ન ભૂલવી જોઈએ અને કોઈ પણ કામ કરતા પહેલાં શરમ ન રાખવી જોઈએ, કેમ કે કોઈ પણ કામ નાનું નથી હોતું. એ ગુજ્જુ લવગુરુએ સાબિત કરીને બતાવ્યું છે. અને જ્યારે તમને સફળતાઓ મળી જાય છે ત્યારે તમારી સામે બેસીને જે લોકો મજાક ઉડાવતા હોય છે ને, એ જ લોકો તમારી સામે બેસીને તાળી વગાડતા હોય છે. ગુજ્જુ લવગુરુની લાઈફ એવી જ છે, પોતાની મજાક ઉડાવીને લોકોને એન્ટરટેનમેન્ટ કરે છે. આ જ આદતના કારણે આજે હરેક ગુજરાતવાસીઓના લોકોના દિલોમાં રાજ કરે છે. ગુજ્જુ લવગુરુની ટૂંકમાં વાત કરું તો જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામથી બિલોંગ કરે છે અને એમનું રિયલ નામ લગભગ લોકોને ખબર નથી, પરંતુ એમનું રિયલ નામ ચંદન રાઠોડ છે અને એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી વધારે અભ્યાસ ન કરી શકે, પરંતુ એમને અભ્યાસમાં એટલો રસ પણ ન હતો, તો પણ 10 પાસ કર્યું છે. એમને પહેલેથી જ કોમેડીમાં બહુ રસ હતો, એટલે એમની સાથે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હસી મજાક ઉડાવીને એમને પણ ભણવા ન દેતા. 10 પાસ કરીને ઘરે બેસી ગયા અને ટિકટોકમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને કોમેડી ચાલુ કરી. પરંતુ ખરેખર એવું બન્યું કે એમની કોમેડી લોકોને એટલી પસંદ આવવા લાગી કે એ આખા ગુજરાતમાં વાયરલ થવા લાગે. જેવું એમને મનમાં પણ નહોતું વિચાર્યું એવું એમની સાથે થઈ ગયું. એમને ટિકટોક સાથે સાથે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર, એવા સોશિયલ મીડિયા પર એમને વિડીયો નાખવાનું ચાલુ કર્યું અને જોત જોતામાં આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયા. અને આજે એમને લોકો દૂર દૂરથી મળવા આવે છે, મોટા મોટા પ્રોગ્રામોમાં એમને ઇન્વાઇટ કરવામાં આવે છે. આટલું બધું જાણ્યા પછી પણ ખરેખર નવાઈ લાગે કે આજે પણ એકદમ સાધારણ જીવન જીવે છે. આપણને એમના જીવન પરથી ઘણું શીખવું જોઈએ કે આપણે ગમે તેવી ઊંચાઈઓ હાસિલ કરી લઈએ, પરંતુ જિંદગીમાં કદી ઘમંડ ન કરવો જોઈએ. દોસ્તો તમે પણ ગુજ્જુ લવગુરુના ફેન હોય તો ગુજ્જુ લવગુરુ લવ યુ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પણ તમે કહેતા હોય ને તો તમારા દિલમાં રહેવા આવી જાઉં. ના ના બકા, દિલમાં નહીં, દિલમાં માર બૈરું રહેશે. તું કહેતી હોય તારા માટે અલગ સાફરું કરી દઉં. બાપાનો માલ સમજીને બેઠો છું.